શું તમે પણ તમારી સવાર ચા અને બિસ્કિટથી કરો છો? છાપાની સાથે ચા અને બિસ્કિટ લઈને બેસી જાઓ છો? ખારી બિસ્કિટ, ટોસ્ટ બિસ્કિટ કે સાદી બિસ્કિટ, કોઈ પણ બિસ્કિટને જ્યારે તમે ચા સાથે કન્ઝપ્શન કરો છો તો એ તમારા શુગરને સ્પાઇક કરશે. શરૂઆતમાં તમને એનર્જી આપશે, પણ 2-3 જ કલાકની અંદર તમને ફરી ભૂખ લાગશે અને ફરી લો એનર્જી ફીલ થશે. કોઈ પણ પ્રકારના બિસ્કિટ જે છે એ હંમેશા મેંદા અને રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સમાંથી બને છે, જેથી એ તમારા શુગરને વધારશે અને તમારું વેટ ગેઇન પણ કરશે. જ્યારે પણ તમે વધારે પડતું ચાનું કન્ઝપ્શન કરશો તો ચામાં ટેનિક એસિડ હોવાથી એ બીજી બધી વસ્તુઓનું એબ્સોર્પ્શન પણ ઓછું કરી દેશે. તો હંમેશા આપણે આપણા દિવસની શરૂઆત ચાથી તો કરી શકાય, પણ ચાની સાથે બિસ્કિટ ખાવાથી ના કરવી જોઈએ. સૌથી પહેલાં ફ્રૂટ્સ ખાવા જોઈએ, ડ્રાય ફ્રૂટ્સ ખાવા જોઈએ, એના અડધો-પોણો કલાક પછી તમારે ચા પીવી જોઈએ અને ચાની સાથે તમે હળવો નાસ્તો કરી શકો છો. પણ ક્યારેય ઓફકોર્સ અઠવાડિયામાં એકાદ દિવસ માટે તમે ચા અને બિસ્કિટ ખાઓ તો ચાલે, પણ તમારો દરરોજનો નાસ્તો ચા અને બિસ્કિટ કે ચા અને ટોસ્ટ ના હોવો જોઈએ. તો આવા જ પ્રકારના વિડીયો માટે આ ચેનલ ફોલો કરો. થેન્ક યુ.